હલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા થોરાણાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ. પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 4.3ના દાખલા નંબર 9, 10 અને 11 વિશેની સમજૂતી પ્રાપ્ત કરી ગયા હતા. આજના વિડીયોની અંદર આપણે સમજીશું બીજના સ્વરૂપ વિશે. કોઈ દ્વિઘાત સમીકરણ આપેલું હોય તો એનું બીજનું સ્વરૂપ કઈ રીતે નક્કી થાય છે. તો જોઈએ, કોઈ દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી ઇક્વલ ટુ 0, જે એ નોટ ઇક્વલ ટુ 0 હોય, આવું દ્વિઘાત સમીકરણ આપેલું હોય તો એના બીજ કેવા મળશે એ આપણે શેના આધારે નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો, આના ઉપરથી આપણે b² - 4ac ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 અને b² - 4ac લેસ દેન 0 હોય તો એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે એના બીજ કેવા હશે. જ્યારે b² - 4ac ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો એના વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવે છે, અને જ્યારે b² - 4ac લેસ દેન 0 હોય તો એને વાસ્તવિક બીજ નથી. તો આમ b² - 4ac થી આપણે નક્કી કરી શકીએ છીએ કે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ કેવા મળે છે. માટે b² - 4ac ને દ્વિઘાત સમીકરણનો વિવેચક કહેવાય છે. માટે એને વિવેચક કહેવામાં આવે છે. આપણે બહુ સરળ સ્વરૂપે આને સમજી શકીએ માટે b² - 4ac ને કાં તો ડી અથવા ડેલ્ટા સ્વરૂપે દર્શાવવામાં આવે છે. માટે હવે b² - 4ac ના સ્થાને ડી અથવા ડેલ્ટાને વિવેચક કહેશું. તો હવે આપણે જોઈએ કે જો દ્વિઘાત સમીકરણ x² + bx + c ઇક્વલ ટુ 0 માટે બીજના સ્વરૂપ આપણે વિવેચક ઉપરથી નક્કી કરી શકીએ. એટલે કે b² - 4ac, એનો અર્થ એ થયો કે ડી એ જો ગ્રેટર દેન 0 હોય તો તેને બે ભિન્ન વાસ્તવિક બીજ મળે છે. બે ભિન્ન બીજ હોય અને વાસ્તવિક બીજ હોય. એવી જ રીતે જો મિત્રો b² - 4ac એટલે કે ડી અથવા ડેલ્ટા ઇક્વલ ટુ 0 હોય તો તેને બે સમાન વાસ્તવિક બીજ મળે છે. અને ત્રીજી પરિસ્થિતિ, જો b² - 4ac એટલે કે ડી એ લેસ દેન 0 હોય તો તેને વાસ્તવિક બીજ ન મળે. એટલે કે એના
વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી એમ આપણે કહી શકીએ. એટલે ખાસ કરીને આ વિવેચક ડી ગ્રેટર દેન 0 હોય તો બે ભિન્ન વાસ્તવિક બીજ, ડી ઇક્વલ ટુ 0 હોય તો બે સમાન વાસ્તવિક બીજ, ડી લેસ દેન 0 હોય તો વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. તો બીજના સ્વરૂપ છે એ આ વિવેચકને આધારે સ્પષ્ટ કરી શકાય છે. હવે જો મિત્રો બીજી પરિસ્થિતિને વધારે સ્પષ્ટ કરીએ તો b² - 4ac એટલે કે ડી બરાબર 0 હોય તો એના વાસ્તવિક બીજ બે સમાન વાસ્તવિક બીજ કઈ રીતે મેળવી શકાય? તો આપણી પાસે દ્વિઘાતનું સૂત્ર છે x બરાબર -b પ્લસ ઓર માઇનસ રૂટ b² - 4ac એટલે કે ડી છેદમાં 2a, એક વખત પ્લસ એક વખત માઇનસ. તો ડી બરાબર 0 હોય એટલે આને આપણે -b પ્લસ ઓર માઇનસ રૂટ 0 બાય 2a એટલે કે -b/2a લખી શકીએ છીએ. તો એનો અર્થ એ થયો કે જ્યારે b² - 4ac એટલે કે ડી બરાબર 0 હોય ત્યારે એના બે વાસ્તવિક અને સમાન બીજ કેવા મળશે? તો કે x બરાબર -b/2a સ્વરૂપના આપણને મળે છે. આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખીશું. હવે આ બાબતને સમજવા માટે આપણે એક ઉદાહરણને સમજીએ. ઉદાહરણ નંબર 16, જેમાં આપણને કહ્યું છે આપેલ દ્વિઘાત સમીકરણ 2x² - 4x + 3 બરાબર 0 નો વિવેચક શોધો. અને તે પરથી બીજનું સ્વરૂપ નક્કી કરો. તો હવે જોઈએ મિત્રો ઉદાહરણ નંબર 16 ને. તો સૌથી પહેલાં દ્વિઘાત સમીકરણ 2x² - 4x + 3 = 0 આપ્યું છે. તો ત્યાં a બરાબર 2 મેળવ્યું, b બરાબર -4 અને c બરાબર +3 છે. તો આપણે વિવેચક શોધવો છે. વિવેચક એટલે b² - 4ac એટલે કે ડી વિવેચક શોધવો છે. તો કિંમત મૂકીએ તો શું મળે? b² એટલે -4² - 4ac એટલે આપણને -4² + 16 ઓછા 4 × 2 = 8 × 24 એટલે 16 ઓછા 24 એટલે -8. તો આ મળ્યું લેસ દેન 0. તો એનો અર્થ એ થયો કે ડી લેસ દેન 0 મળ્યું. તેથી આપણે કહી શકીએ કે આપેલ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક બીજ શક્ય નથી અથવા તો વાસ્તવિક બીજ ન મળે. તો આ રીતે આપણે ડી એટલે કે વિવેચકના આધારે બીજનું સ્વરૂપ નક્કી કરી શકીએ છીએ. તો અહીંયા વિવેચકની કિંમત થઈ -8 અને એ લેસ દેન 0 છે. એના આધારે આપણે બીજનું સ્વરૂપ નક્કી કરી શક્યા કે એને વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતું નથી. તો આ જ રીતે મિત્રો પેટા પ્રશ્ન નંબર 17 અને 18 છે એ તમે જોઈ લેજો. એમાં કંઈ બાબત ન સમજાય તો મારું ધ્યાન દોરજો. હવે આપણે સમજીએ છીએ સ્વાધ્યાય 4.4ના
દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ સ્વાધ્યાય 4.4. તો જોઈએ મિત્રો દાખલા નંબર 1ને. નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. પહેલો પેટા પ્રશ્ન 2x² - 3x + 5 = 0. તો આના આપણે બીજના સ્વરૂપ છે એ વિવેચકની મદદથી નક્કી કરીશું. તો જોઈએ a = 2, b = -3, c = +5. તેથી તો વિવેચક d = b² - 4ac. કિંમત મૂકીએ. b એટલે -3² -4, a એટલે 2 અને c એટલે 5. તો આપણને મળે -3² 9, -4 × 2 = 8 × 5 = 40. એટલે કે -31 મેળવ્યું. તો d = -31 મેળવ્યું તો કહી શકીએ કે d <0 છે. કારણ કે -31 છે એ 0 કરતાં નાની કિંમત છે. માટે d <0 મેળવ્યું. તેથી આપેલ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક બીજ શક્ય નથી. એટલે કે એના બીજ મળે નહીં, વાસ્તવિક બીજ ન મળે. માટે આપણને કહ્યું છે કે વાસ્તવિક બીજ હોય તો તે શોધો. અહીંયા પેલા પેટા પ્રશ્નને વાસ્તવિક બીજ શક્ય નથી. માટે આપણે આગળ એના બીજની ગણતરી કરવાની જરૂર નથી. હવે આપણે સમજીએ બીજો પેટા પ્રશ્ન. બીજા પેટા પ્રશ્નમાં આપેલું છે 3x² - 4 √ 3x + 4 = 0. તો અહીંયા પણ આપણે વિવેચક મેળવવા માટે પહેલાં a = 3, b = -4² 3 અને c = 4 આપેલું છે. તો આપણે વિવેચકના આધારે નક્કી કરીએ કે એને વાસ્તવિક બીજ છે કે નહીં. તો વિવેચક d એટલે b² - 4ac. કિંમત મૂકીએ તો -4 √ 3² -4ac. તો -4 √ 3² એટલે 4² 16 અને √ 3² 3 એટલે 16 તેરી 48 માઇનસ ચોકે 16 તેરી 48 બરાબર 0. તેનો અર્થ એ થયો કે d = 0 છે. તેથી આપેલ દ્વિઘાત સમીકરણને બે સમાન વાસ્તવિક બીજ મળે છે. હવે મિત્રો d = 0 આવ્યું એટલે બે સમાન અને વાસ્તવિક બીજ મળે છે. તો આપણે એ બીજ મેળવીએ. તો આપણે જાણીએ છીએ કે તો એ બંને બીજ સમાન હોય તો શું મળે? તો કે x = -b/2a સ્વરૂપના બીજ હોય. તો એમાં કિંમત મૂકીએ તો -b એટલે -4² 3 છેદમાં 2a એટલે 3. તો આપણને મળ્યું -4² 3 છેદમાં 6. 2 તેરી 6 અને 2 દુ 4. તો આપણને મળશે 2² 3/3. હવે 3ને છેદ ઉડાડવો હોય તો આપણે આ રીતે ઉડાડી શકીએ. 2² 3 છેદમાં 3 એટલે √ 3 × √ 3. તો 1² 3 કેન્સલ એટલે આપણને મળશે 2/3. તો બંને બીજ બંને સમાન બીજ
શું મળે? 2ના છેદમાં વર્ગમૂળ 3 મળે છે. બે બીજ 2 છેદમાં વર્ગમૂળ 3 અથવા તો 2 વર્ગમૂળ 3ના છેદમાં 3 એ આપણને પ્રાપ્ત થાય છે. સમજાયું મિત્રો? આ સીધા સૂત્રની મદદથી ન કરવું હોય તો આપણી પાસે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીએ. આ દ્વિઘાત સૂત્રનો જ ઉપયોગ છે, પરંતુ જ્યારે સમાન બીજ મળે છે ત્યારે આપણે અહીંયા એને ±√b² - 4ac ની કિંમત મૂકી દીધેલી છે, એટલે આવું સૂત્ર મળે. તમે અવયવની રીતે, પૂર્ણવર્ગની રીતે કે સૂત્રની રીતે પણ મેળવી શકો છો. તો હવે સમજીએ મિત્રો પેટા પ્રશ્ન નંબર 3 ને. ત્રીજા પેટા પ્રશ્નમાં કહ્યું છે 2x² ઓછા 6x વત્તા 3 બરાબર 0. તો અહીંયા A, B અને C શું આપેલા છે? તો કે A બરાબર 2, B બરાબર -6 અને C બરાબર 3 આપેલું છે. તો આપણને વિવેચક D ના આધારે નક્કી કરીએ કે વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવે છે કે નહીં. તો કિંમત મૂકીએ. -6 વર્ગ -4 × 2 × 3. -6 વર્ગ થઈ ગયો +36 ઓછા 4 × 2 = 8 × 24. તો આપણને મળશે 12. ડીની કિંમત મળી 12. એટલે કે આપણે કહી શકીએ કે D > 0 હોવાથી આપેલ દ્વિઘાત સમીકરણના 2 ભિન્ન વાસ્તવિક બીજ શક્ય છે અથવા તો બીજ મળે છે. હવે આપણે એ બીજને મેળવીએ. તો સીધી સૂત્રની રીતે બીજને મેળવીએ. x બરાબર -b પ્લસ √d/2a તથા x બરાબર -b માઇનસ √b² - 4ac એટલે d/2a. કિંમત મૂકીએ. -6 વત્તા √12 છેદમાં 2 × 2. એ જ રીતે -6 -√12 છેદમાં 2 × 2. સાદુરૂપ આપીએ તો આ થઈ ગયું +6 વત્તા 12 એટલે શું થયું મિત્રો? 4 × 3 છેદમાં 4. આનું સાદુરૂપ આપીએ તો 4નું વર્ગમૂળ થઈ જશે 2. એટલે આને લખાશે 6 વત્તા 2 વર્ગમૂળ 3 છેદમાં 4. હજી વધારે સાદુરૂપ આપીએ તો 6 અને 2 વર્ગમૂળ 3માંથી 2 સામાન્ય કાઢીએ તો કૌંસમાં વધશે 3 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 4. એટલે 2 દુ 4 થઈ જશે. તો આપણને મળશે 3 વત્તા વર્ગમૂળ 3ના છેદમાં 2. એ જ રીતે અહીંયા 6 ઓછા 2 વર્ગમૂળ 3 છેદમાં 4. 2 સામાન્ય કાઢીએ તો 3 ઓછા વર્ગમૂળ 3 છેદમાં 4. 2 દુ 4 થઈ જાય. તો આપણને મળશે 3 ઓછા વર્ગમૂળ 3ના છેદમાં 2. આવા 2 બીજો મળે. અથવા તો આનું બીજું સ્વરૂપ પણ શક્ય છે. જેમ કે 3 એટલે વર્ગમૂળ 3 × વર્ગમૂળ 3. તો એમાંથી વર્ગમૂળ 3 સામાન્ય કાઢી લઈએ તો મળે વર્ગમૂળ 3 વત્તા આમાંથી વર્ગમૂળ 3 ગયું એટલે 1 છેદમાં 2. કાં તો આવું સ્વરૂપ પણ
હોઈ શકે. એ જ રીતે અહીંયા વર્ગમૂળ 3 સામાન્ય કાઢીએ એટલે વર્ગમૂળ 3 ઓછા 1/2. કાં તો આ સ્વરૂપ અથવા તો આ સ્વરૂપ, આ બંને વસ્તુ એક જ છે. તો એવા સ્વરૂપની અંદર આપણને બીજ મળે છે. સમજાયું મિત્રો? સરસ. હવે આપણે જોઈએ દાખલા નંબર 2 ને સમજીએ. હવે જોઈએ દાખલા નંબર 2માં નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો. આપેલ દ્વિઘાત સમીકરણમાં અજ્ઞાત સંખ્યા કે આપેલી છે, આપણે એની કિંમત શોધવી છે. તો આપણને એના માટે કહી દીધું છે કે બીજ છે એ કેવા છે? સમાન છે. સમાન હોય તો વિવેચકની કિંમત કેવી મળે? 0 મળે. તો આપણને અહીંયા a બરાબર 2, b બરાબર k અને c બરાબર 3 આપેલું છે. અને બીજ સમાન હોવાથી આપણે કહી શકીએ કે d બરાબર 0. ડી એટલે શું? તો કે b² - 4ac બરાબર 0. આમાં કિંમત મૂકી દઈએ. b² એટલે kનો વર્ગ ઓછા 4ac બરાબર 0. તો આપણને મળે k² ઓછા 24 બરાબર 0. તેથી k² બરાબર 24. આ ઓછા 24 સામે ગયા તો વત્તા 24. હવે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો k બરાબર ±√24 મળે. 24ને આપણે લખીએ તો 4 × 6 એમ લખી શકાય. એટલે કે k બરાબર ±√4 × 6. 4ને આપણે બહાર લઈ આવીએ તો આપણને મળે k બરાબર ±2√6. તો આ રીતે કેની કિંમત આપણને પ્રાપ્ત થાય. એ જ રીતે બીજો પેટા પ્રશ્ન જોઈએ. તો આપણને કહ્યું છે કે x × x - 2 વત્તા 6 બરાબર 0. તો પહેલાં તો મિત્રો આનું સાદુરૂપ આપી દઈએ, એટલે એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીએ. તો kx² ઓછા 2kx વત્તા 6 બરાબર 0. તો હવે આપણને એનો ઉકેલ મેળવીએ તો a બરાબર k, b બરાબર xનો સહગુણક એટલે ઓછા 2k અને c બરાબર અચળ પદ એટલે 6 આપેલું છે. તો બીજ સમાન છે માટે તેથી d બરાબર 0 થશે. d એટલે b² - 4ac બરાબર 0. કિંમત મૂકીએ તો b એટલે ઓછા 2kનો વર્ગ ઓછા 4 ગુણ્યા a એટલે k ગુણ્યા c એટલે 6 બરાબર 0. સાદુરૂપ આપીએ તો આ થઈ ગયું 4k² ઓછા 24k બરાબર 0. તો આમાંથી મિત્રો 4k સામાન્ય કાઢી લઈએ તો આપણને મળે k ઓછા 6 બરાબર 0. તો આપણે કહી શકીએ તેથી કાં તો 4k બરાબર 0 અથવા k - 6 બરાબર 0. જો 4k બરાબર 0 હોય તો k બરાબર 0 મળે, અને જો k - 6 બરાબર 0 હોય તો k બરાબર +6 મળે. તો આ રીતે આપણને
કેની બે ભિન્ન કિંમતો મળી શકે, કે બરાબર 0 અથવા કે બરાબર 6 આપણને મળે છે. સમજાયું મિત્રો? સરસ. તો આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 4.4ના દાખલા નંબર 2 સુધી સમજી ગયા. નેક્સ્ટ ટાઈમ જ્યારે વિડીયોની અંદર મળીશું ત્યારે સ્વાધ્યાય 4.4ના દાખલા નંબર 3 અને એની આગળના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, આ દરેક બાબતોનું પુનરાવર્તન કરજો અને દરેક દાખલાઓને તમારી નોંધ પોથીની અંદર નોંધી લેશો. અને બીજના સ્વરૂપની નોંધ છે, વિવેચક શું છે અને બીજના સ્વરૂપ વિવેચક ઉપરથી શું મળે એ પણ તમારી નોંધ પોથીની અંદર નોંધી અને યાદ રાખજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.